नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिराग चौवटिया आप सर्वे विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण प्रणाली अंदर हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરની અંદર મધ્યસ્થ વિશે સમજ્યા હતા અને મધ્યસ્થના દાખલા ગણેલા હતા। હવે આપણે અન્ય સાન્ય સરેરાશના માપ જેવા કે ચતુર્થક, દશાંશક અને શતાંશક આના વિશે આપણે સમજીશું અને એના સૂત્ર જોઈશું। તો સૌપ્રથમ ચતુર્થક चतुर्थक एटले शुं? तो आपेली माहितीने चढ़ता के उतरता क्रम में गोठवीने माहितीना एक सरखा चार भाग करती किंमतने चतुर्थक कहेवामां आवे छे। माहितीना माहितीमां अवलोकनने चढ़ता के उतरता क्रम में गोठवीने माहितीना एक सरखा चार भाग करती किंमतने चतुर्थक कहे छे अने एने संकेतमां केपिटल क्यू वडे दर्शाववामां आवे छे। तो माहितीने चढ़ता के उतरता क्रममां गोठवीने माहितीना एक सरखा चार भाग करती किंमतों ने चतुर्थक कहे छे। तेने संकेत में केपिटल क्यू वडे दर्शाववामां आवे छे। विद्यार्थी मित्रों, चतुर्थको खरेखर 3 होय छे। चतुर्थकोनी संख्या 3 होय छे। शा माटे 3 होय खबर? आ आपणे माहिती आपेली छे अने आ माहितीने आपणे चढ़ता क्रममां गोठवी 0 થી 100। आना आपणे एक सरखा 2 भाग करो तो वच्चेथी 2 भाग थाय એટલે અહીંયા હોય 50। आ 2 भाग થઈ ગયા। हजी आ बंनेनी एक्ઝેક્ટ वच्चे 25। आ पहेलो भाग, बीजो भाग 50 અને 100 ની एक्ઝેક્ટ वच्चे 75 होय। बराबर? तो अमे जेटला उभा लीटा कर्या छे एटला चतुर्थक होय। पहेलो चतुर्थक Q1, बीजा चतुर्थकने Q2 અને ત્રીજા चतुर्थकने Q3 वडे दर्शाववामां आवे छे। એટલા માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે તમારે, प्रथम चतुर्थक Q1 छे ए माहितीमां ओछामां ओछा 25% अवलोकन बतावे छे। सौथी ओछा 25% अवलोकन Q1 दर्शावे, सौथी ओछा 50% अवलोकन Q2 दर्शावे छे अने सौथी ओछा 75% अवलोकन Q3 ની કિંમત આપણને દર્શાવે છે। Q1 આપણને સૌથી ઓછા 25%, Q2 સૌથી ઓછા 50% અને Q3 સૌથી ઓછા 75% અવલોકનની કિંમત દર્શાવે છે। અને ચતુર્થકો एक सरखा 4 भाग करे। जो अहींया 1, 2, 3 ने 4, परंतु खरेखर ए 3 होय छे। 1, 2 ने 3। हवे आपणे आना सूत्र जोईए। तो पहेलुं अवर्गीकृत माहिती माटेनुं सूत्र, अवर्गीकृत माहिती माटे सूत्र छे केपिटल क्यू जे बराबर जे काउंसमां n+1 आखाना छेदमां 4। 4 એટલા માટે કારણ કે આ માહિતીના એક સરખા કેટલા ભાગ કરે છે? 4 ભાગ કરે છે। એટલા માટે છેદમાં 4 મુ अवलोकन क्यूजे बराबर जे काउंस में n+1 आखाना छेदमां 4 मु अवलोकन ज्यां जे बराबर 1, 2 અને 3। आ जे કેટલી કિંમત ધારણ કરે 1, 2 અને 3। જો પ્રથમ ચતુર્થક હોય તો આપણે અહીંયા Q1 જેની જગ્યાએ 1
n વત્તા 1/4. n એટલે અવલોકનની કુલ સંખ્યા. 2 હોય તો અહીંયા Q2 જેની જગ્યાએ 2 n વત્તા 1/4 અને 3 હોય તો Q3 3 ગુણ્યા n વત્તા 1/4. હવે ધારો કે આપણને અસતત માહિતી વર્ગીકૃત માહિતીમાં અસતત માહિતી આપેલી હોય એટલે કે અસતત આવૃત્તિ વિતરણ આપેલ હોય ત્યારે સૂત્ર છે કેપિટલ QJ બરાબર J કૌંસમાં n વત્તા 1 આખાના છેદમાં 4 મુ અવલોકન ધરાવતી સંચય આવૃત્તિ. અસતત આવૃત્તિ વિતરણ કેવું હોય તો બતાવો. અહીંયા હું તમને એક ઉદાહરણથી સમજાવું છું. અસતત આવૃત્તિ વિતરણ કેવું હોય. તમને ચલ એટલે કે xi આપેલી હોય અને એની નીચે એની આવૃત્તિ આપેલી હોય. અહીંયા હોય 0 1 2 3 અને અહીંયા લખ્યું હોય 5 7 3 1. આવું આવૃત્તિ વિતરણ હોય કે જેમાં તમને xi અને fi આપેલું હોય તો એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કેવું હોય તો તમને સીધી લીટીમાં અવલોકન આપ્યા હોય આવી રીતે 25 27 23 38 37 35 આવી રીતે તમને સીધી લાઈનમાં આપેલા હોય. અને નંબર 2, જ્યારે તમને સતત આવૃત્તિ વિતરણ આપે ત્યારે એનું સૂત્ર છે સૌપ્રથમ ચતુર્થક વર્ગ બરાબર જે કૌંસમાં n/4 મુ અવલોકન ધરાવતી સંચયી આવૃત્તિ. અને ત્યારબાદ એ મળી જાય એટલે આપણે જુદી જુદી કિંમત નક્કી કરીએ છીએ. કેપિટલ Q જે હવે સૂત્ર છે તમે ભણી ગયેલા છો કેપિટલ L પ્લસ જે કૌંસમાં n/4 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C, જ્યાં કેપિટલ L બરાબર ચતુર્થક વર્ગની અધઃ સીમા ચતુર્થક વર્ગનું અધઃ સીમા બિંદુ. ત્યારબાદ જે ગુણ્યા n/4 એ કિંમત આપણને અહીંયાથી મળી જશે CFI ચતુર્થક વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. FI બરાબર ચતુર્થક વર્ગની આવૃત્તિ અને C બરાબર ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ. બરાબર. અને સતત આવૃત્તિ વિતરણ કેવું હોય તો એમાં વર્ગ આપણને આપેલા હોય અને આવૃત્તિ આપેલી હોય. એટલે કે આપણને આવી રીતે આપેલું હોય વર્ગ આપેલા હોય અને આવૃત્તિ આપણને આપેલી હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 5 4 7 1. આ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. આ પ્રકારનું હોય તો એને અસતત કહેવાય. અને આ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો ચતુર્થક છે એ
માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને માહિતીના એક સરખા 4 ભાગ કરતી કિંમતોને ચતુર્થક કહે છે. તેને સંકેતમાં શેના વડે બતાવાય? કેપિટલ ક્યુ વડે એને દર્શાવાય છે. ચતુર્થકની સંખ્યા ખરેખર કેટલી હોય છે? 3, પરંતુ એક સરખા કેટલા ભાગ કરે છે? 4. પ્રથમ ચતુર્થક 25% અવલોકન દર્શાવે છે, બીજો ચતુર્થક 50% અવલોકન દર્શાવે છે, અને ત્રીજો ચતુર્થક છે એ 75% અવલોકન દર્શાવે છે, અને મધ્યસ્થ છે ને બેટા એ પણ 50% અવલોકન બતાવે છે. એટલા માટે Q2 અને મધ્યસ્થ એટલે કે કેપિટલ M બંનેની કિંમત એક સરખી હોય. ત્યારબાદ એના સૂત્ર છે અવર્ગીકૃત માહિતી માટે QJ બરાબર J કૌંસમાં n+1 આખાના છેદમાં 4 મું અવલોકન, જ્યાં J કેટલી કિંમત ધારણ કરે તો 1, 2 અને 3. અને નીચે મેં એનું ઉદાહરણ આપ્યું. અવર્ગીકૃત માહિતી હોય તો કેવી રીતે આપણને રકમ આપેલી હોય, તો આ રીતે આપણને એની રકમ આપેલી હોય. ત્યારબાદ વર્ગીકૃત માહિતીમાં 2 પ્રકાર, એક અસતત અને બીજો સતત. તો અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે QJ બરાબર J કૌંસમાં n+1/4 મું અવલોકન ધરાવતી સંચય આવૃત્તિ. એ કેવી રીતે હોય તો આ પ્રકારે એનો દાખલો હોય. સતત આવૃત્તિ વિતરણમાં સૌપ્રથમ ચતુર્થક વર્ગ શોધવો પડે. જેવી રીતે આપણે મધ્યસ્થ વર્ગ શોધતા એવી રીતે ચતુર્થક વર્ગ બરાબર J કૌંસમાં n/4 મું અવલોકન ધરાવતી સંચય આવૃત્તિ. એ આપણને ચતુર્થક વર્ગ નક્કી થઈ જાય ત્યારબાદ આ મોટું સૂત્ર મૂકવાનું હોય QJ બરાબર કેપિટલ L પ્લસ J કૌંસમાં n/4 -CFI/FI ગુણ્યા C. જ્યાં કેપિટલ L એટલે ચતુર્થક વર્ગનું અધઃ સીમા બિંદુ, CFI એટલે ચતુર્થક વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, અને FI એટલે ચતુર્થક વર્ગની આવૃત્તિ, અને C એટલે ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ. અને એનું મેં તમને ઉદાહરણ આપેલું છે કે એ આવૃત્તિ વિતરણમાં આવો દાખલો હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અને તમારે આ જે છે સૂત્ર એ તમામે તમામ સૂત્ર તમારે 30 વાર હોમવર્કની નોટની અંદર લખવાના છે અને મોઢે કરવાના છે. તમામે તમામ સૂત્ર છે એ તમારે 30 વાર હોમવર્કની નોટમાં લખવાના છે અને મોઢે કરવાના છે. હવે આપણું બીજું માપ જેને આપણે કહીશું દશાંશક. તો દશાંશકમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને માહિતીના એક સરખા, અહીંયા 4 ભાગ હતો તો અહીંયા કેટલા ભાગ છે? 10 ભાગ. માહિતીના એક સરખા 10 ભાગ કરતી કિંમતને દશાંશક કહેવામાં આવે છે. બરાબર? તો માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને માહિતીના એક સરખા 10 ભાગ કરતી કિંમતને શું કહેવામાં આવે છે? દશાંશક કહેવામાં આવે છે. અને એને સંકેતમાં કેપિટલ D વડે દર્શાવાય છે. દશાંશકો સંખ્યા 9 હોય છે. દશાંશકોની સંખ્યા કેટલી હોય છે? 9 હોય છે. બરાબર? હવે એ માહિતીને એક સરખા 10 ભાગમાં વિભાજિત કરે છે. જે દશાંશક છે એ માહિતીને એક સરખા કેટલા ભાગમાં વિભાજિત કરે છે? 10 ભાગમાં. એટલે અહીંયા 0 થી 100 10 ભાગ એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. પ્રથમ દશાંશક હોય એને D1 કહેવાય, બીજો હોય એને D2, ત્રીજો હોય એને D3, ચોથો હોય એને D4, પાંચમો એને D5, છઠ્ઠો હોય એને D6, સાતમો હોય એને D7, આઠમો હોય એને D8 અને નવમો હોય એને D9. બરાબર? હવે સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે કેપિટલ DJ બરાબર J કૌંસમાં n+1 આખાના છેદમાં એક સરખા 10 ભાગ કરે છે. એટલા માટે 10 મું અવલોકન, જ્યાં જેની કિંમત છે 1, 2, 3 થી લઈને 9 સુધી. બરાબર? ત્યારબાદ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે
દશાંશકનું સૂત્ર છે કેપિટલ ડી જે બરાબર જે કૌંસમાં n વત્તા 1 છેદમાં 10 મૂળ અવલોકન ધરાવતી સંચય આવૃત્તિ. ત્યારબાદ દશાંશક વર્ગ બરાબર જે કૌંસમાં n ના છેદમાં 10મું અવલોકન ધરાવતી સંચય આવૃત્તિ. અહીંયા પણ થઈ જશે 10, અહીંયા થઈ જશે QJ ની બદલે DJ, અને અહીંયા જ્યાં પણ ચતુર્થક મેં લખેલું છે ત્યાં બધે આપણે લખીશું દશાંશક વર્ગ. L એટલે કે દશાંશક વર્ગનું અધઃસીમા બિંદુ. CFI એટલે દશાંશક વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. FI એટલે દશાંશક વર્ગની આવૃત્તિ, અને C એટલે દશાંશક વર્ગની વર્ગ લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, અને આ સૂત્ર પણ તમારે કેટલી વાર લખવાના? 30 વાર લખવાના છે હોમવર્કની નોટની અંદર. અને હવે છેલ્લું શતાંશક. તો માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને માહિતીના એક સરખા 100 ભાગ કરતી કિંમતોને શતાંશક કહે છે. એને શું કહે છે બેટા? શતાંશક. શતાંશકને સંકેતમાં કેપિટલ P વડે દર્શાવાય છે. શેના વડે બતાવે છે? કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. અને શતાંશકો ખરેખર કેટલા હોય છે? 99. શતાંશકો કુલ કેટલા હોય છે? 99 હોય છે. એટલે કે એ આ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના એક સરખા કેટલા ભાગ કરે? 100 ભાગ કરે છે બેટા, પણ એને આપણે અહીંયા દર્શાવી શકીએ નહીં. હવે અવર્ગીકૃત માહિતી માટે સૂત્ર કેપિટલ PJ બરાબર N જે ગુણ્યા n વત્તા 1/100 મૂળ અવલોકન. જ્યાં જે બરાબર 1, 2, 3 થી લઈને ક્યાં સુધી હોય? 99 સુધી હોય. અહીંયા DJ ની બદલે PJ બરાબર જે ગુણ્યા n વત્તા 1/100 મૂળ અવલોકન ધરાવતી સંચય આવૃત્તિ. અને સતત આવૃત્તિ વિતરણ માટે શતાંશક વર્ગ બરાબર જે ગુણ્યા n/100 મૂળ અવલોકન ધરાવતી સંચય આવૃત્તિ. અહીંયા પણ PJ બરાબર કેપિટલ L પ્લસ જે ગુણ્યા n/100 માઇનસ CFI/FI ગુણ્યા C. જ્યાં પણ મેં દશાંશક લખ્યું છે ત્યાં બધે શું હવે લખીશું આપણે? શતાંશક. બરાબર, જેટલી જગ્યાએ મેં દશાંશક લખેલું છે ત્યાં બધે આપણે લખીશું શતાંશક. એટલે કેપિટલ L બરાબર શતાંશક વર્ગનું અધઃસીમા બિંદુ. CFI બરાબર શતાંશક વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. FI બરાબર શતાંશક વર્ગની આવૃત્તિ, અને C બરાબર શતાંશક વર્ગની વર્ગ લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, અને આ સૂત્ર પણ તમારે હોમવર્કની અંદર 30 વાર લખવાના છે. બરાબર, તો આ હતો આપણી ચતુર્થક, દશાંશક અને શતાંશક. હવે આપણે જે પણ કોઈ દાખલા ગણવાના છે એ તમામે તમામ દાખલા મિક્સમાં આવશે. એટલે કે એમાં આપણને મધ્યસ્થ પણ શોધવાનો કીધો હશે, ચતુર્થક પણ શોધવાનો કીધો હશે, દશાંશક પણ શોધવાનો કીધો હશે, અને શતાંશક પણ શોધવાનો કીધો હશે. તો હવે જોઈએ આપણે આપણું નેક્સ્ટ ઉદાહરણ.
ઉદાહરણ નંબર 25, એક બેટ્સમેને તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતી માટે Q1, D7 અને P40 શોધો. બેટા આપણને અવલોકન આપેલા છે 32, 28, 47, 63, 71, 9, 60, 10, 96, 14, 31, 148, 53, 67, 29, 10, 62, 40, 80 અને 54. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તો તમને આ જે પણ કોઈ અવલોકન આપેલા છે આ અવલોકનને તમારે સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં આપણે અવલોકન ગોઠવીએ એટલે સૌથી નાનું અવલોકન છે 9, ત્યારબાદ 10 છે પણ એ 2 વાર છે એટલે આપણે 2 વખત 10 લખીશું. ત્યારબાદ 14, એની પછી છે 28, ત્યારબાદ છે 29, ત્યારબાદ છે 31, ત્યારબાદ છે 32, ત્યારબાદ છે 40, એની પછી છે 47, એની પછી છે 53, એની પછી છે 54, એની પછી છે 60, 62, 63, 67, 71, 80, 96 અને 148. ટોટલ અવલોકન ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. આપણને કુલ 20 અવલોકન આપેલ છે. તો આપણી n ની કિંમત કેટલી થઈ ગઈ? 20 થઈ ગઈ. આપણને શોધવાનું શું કીધેલું છે એ તો એક Q1, ત્યારબાદ D7 અને P40 આટલું આપણને શોધવાનું કીધેલું છે. તો બેટા સૌ પ્રથમ આપણે ગોતીએ Q1. પહેલાં તો આ માહિતી છે ને સીધી લીટીમાં આપી છે એટલે મેં તમને શીખવાડ્યું હતું હમણાં. સીધી લીટીમાં જ્યારે માહિતી આપી તો એને અવર્ગીકૃત માહિતી કહેવાય, અથવા તો જેમાં આપણને આવૃત્તિ ન આપેલી હોય એવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય. તો એનું સૂત્ર છે n+1/4 કૌંસમાં આગળ મેં જે લખ્યો તો જેની જે કિંમત મૂકી દઉં 1 મુ અવલોકન. તો 1 ની આનું ગુણાકાર કરો એટલે એનું એ જ આવે. એની જે હું કિંમત મૂકું છું 20 +1/4 મુ અવલોકન. 20 ને 1 થાય 21 અને 21/4 કરો એટલે જવાબ આપણને મળે છે 5.25. તો 5.25 મુ અવલોકન. મેં તમને મધ્યસ્થમાં પણ શીખવાડ્યું હતું કે જ્યારે આપણને જવાબ પોઈન્ટમાં મળે એટલે આપણે આને છૂટું પાડવું પડે. પહેલાં શું છે 5 છે ને તો આપણે અહીંયા લખવાનું 5 મુ અવલોકન વત્તા 5 પછી શું છે 0.25 તો અહીંયા લખવાનું 0.25. 5 માં 1 ઉમેરો તો 6 મુ અવલોકન માઇનસ 5 મુ અવલોકન. 5મું અવલોકન અહીંયા જોવાનું 1, 2, 3, 4 ને 5 28. 28 વત્તા 0.25. છઠ્ઠું અવલોકન છે 29 એને માઇનસ 5મું અવલોકન છે 28. 28 વત્તા 0.25. 29 માંથી 28 બાદ કરો એટલે જવાબ કેટલો આવે 1. હવે બરાબર 28 વત્તા 0.25 ગુણ્યા 1 કરો એટલે તમને જવાબ મળશે 0.25. આ બંનેનો સરવાળો કરો એટલે તમને જવાબ મળશે 28.25. આપણને વિગત આપેલી છે રનની તો આપણે લખીશું 28.25 રન બરાબર. Q1 બરાબર. જો તમને બેટા આનું અર્થઘટન કરવાનું કહેતો
Q1 એ માહિતીમાં 25% અવલોકન દર્શાવે છે, તો તમારે એવું લખવાનું સૌથી ઓછામાં ઓછા 25% અવલોકનની કિંમત 28.25 હશે. ત્યારબાદ શોધવાનો કીધો છે D7. ડી એટલે દશાંશક, એક સરખા કેટલા ભાગ કરે? 10 ભાગ કરે. અહીંયા 7 છે તો આપણે અહીંયા લખીશું 7 n વત્તા 1, એક સરખા 10 ભાગ કરે એટલે છેદમાં 10 મુ અવલોકન 7. n ની કિંમત છે 20 વત્તા 1 ભાગ્યા 10 મુ અવલોકન 7 કૌંસમાં 20 વત્તા 1 21 અને 21 ભાગ્યા 10 કરો એટલે જવાબ આવે 2.1 મુ અવલોકન 7 ગુણ્યા 2.1 જવાબ મળે છે 14.7 મુ અવલોકન. આ પાછો અપૂર્ણાંકમાં જવાબ આવ્યો એટલે એને છૂટું પાડવું પડે. છૂટું પાડવું એટલે પહેલા લખ્યું 14 પોઈન્ટ પહેલા, તો અહીંયા લખવાનું 14 મુ અવલોકન વત્તા 0.7 છે તો 0.7, 14 માં 1 ઉમેરો તો 15 મુ અવલોકન માઇનસ 14 મુ અવલોકન. 14 મુ અવલોકન ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 મુ અવલોકન છે 62, 62 વત્તા 0.7. 15 મુ અવલોકન 62 પછી છે 63, તો 63 માઇનસ 62, તો 62 વત્તા 0.7. 63 માંથી 62 બાદ કરો તો જવાબ આવે 1. તો 62 વત્તા 0.7 ગુણ્યા 1 કરો તો 0.7, 62.7 રન. બરાબર, આ મળી ગયો આપણને D7 નો જવાબ. D7 માહિતીમાં 70% અવલોકન બતાવે, તો 70% અવલોકનની મહત્તમ કિંમત કેટલી છે? 62.7 થશે. અને છેલ્લું છે P40, તો P40 બરાબર 40 કૌંસમાં P એટલે શતાંશક એટલે એક સરખા કેટલા ભાગ કરે? 100 ભાગ, તો n વત્તા 1 ના છેદમાં 100 મુ અવલોકન 40 કૌંસમાં n 20 વત્તા 1 ભાગ્યા 100 મુ અવલોકન. 20 ને 1 21 અને 21 ભાગ્યા 100 કરો તો જવાબ મને મળશે 0.21 મુ અવલોકન. 40 ગુણ્યા 0.21 કરું તો 8.4. આ પણ અપૂર્ણાંકમાં મળ્યો એટલે આને છૂટું પાડવું પડે. પોઈન્ટ પહેલા 8 છે, 8 મુ અવલોકન વત્તા પોઈન્ટ પર 4 છે તો 0.4 કૌંસમાં 9 મુ અવલોકન માઇનસ 8 મુ અવલોકન. 8 મુ અવલોકન 1 2 3 4 5 6 7 ને 8 32, 32 વત્તા 0.4 કૌંસમાં 9 મુ અવલોકન છે 40, તો 40 માઇનસ 32, 32 વત્તા 0.4, 40 માંથી 32 બાદ કરો એટલે જવાબ આવે 8. 32 વત્તા 0.4 ગુણ્યા 8 કરીએ, 0.4 ગુણ્યા 8 તો જવાબ આવ્યો 3.2. 32 વત્તા 3.2 કરો એટલે થઈ જાય 35.2 રન. આ મળી ગયો આપણને P40 નો જવાબ. એનો મતલબ થાય કે 40% અવલોકનની મહત્તમ કિંમત છે 35.2. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે એ તમારે પાકી નોટબુકની અંદર ગણવાનો છે અને તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 26 સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.